નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 104 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 97 થી શરૂ કરી અને ગાથા 118 સુધી મોક્ષનો ઉપાય બતાવ્યો છે. અને એ પૈકી આપણે આ ગાથા 97, 98, 99, 100, 1, 2, 3 અને 4 104 ગાથા સુધી પહોંચ્યા છીએ. 104 ગાથામાં એ વાત આવી કે કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ. અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ કાંજી સ્વામીએ ક્ષમાની વાત કરી અને ક્ષમાના સ્વરૂપને સમજાવતા એમ કહ્યું કે ક્ષમા 5 પ્રકારે હોઈ શકે, પણ એમાંની 4 પ્રકારની જે ક્ષમા છે એ તો સ્વભાવ જ છે, એ તો સાચી ક્ષમા પણ નથી. કેમ કે અહીંયા એમ કહ્યું કે ક્ષમા દ્વારા ક્રોધ રોકાય, સરળતા દ્વારા માયા રોકાય, નિર્માનતા દ્વારા અહંકાર રોકાય, વિમાન રોકાય, અને નિર્લોભતા દ્વારા લોભ રોકાય, અથવા તો સંતોષ દ્વારા લોભ રોકાય. તો એ વાત કરી તો એ શુભભાવ રૂપ છે, તેથી આત્માને લાભ થતો નથી. આ પ્રકારે આ કષાયો રોકાય તો એ બધા શુભભાવ રૂપ છે ને, એ શુભભાવ દ્વારા આત્માને કાંઈ લાભ થતો નથી, માત્ર પુણ્યનો બંધ જ પડે છે. તો સાચો પ્રકાર શું છે? સાચો પ્રકાર સમજાવતા એમ કહ્યું કે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે તો એવા વિકારી ભાવ ઉત્પન્ન થતા જ નથી. ક્રોધ, માન, માયા, લોભ એવા રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, કોઈ વિકલ્પ પણ નથી, અને એ ધર્મ છે. પણ એ સિવાય આપણે જે આ વાત કરીએ છીએ સ્થૂળતાથી કે ક્ષમા દ્વારા ક્રોધ રોકાય, એ તો શુભભાવ છે, અને એમાં તો પરની અપેક્ષા છે, એ પરની અપેક્ષા સહિત છે. પોતાના શુદ્ધ ભાવમાં જતા કોઈની અપેક્ષા હોતી નથી, અને પોતાના શુદ્ધ ભાવે થતા નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને કર્મનો ક્ષય થાય છે. એટલે એ ધર્મ છે. માત્ર આ કષાયોને આપણે કોઈક રીતે જોરપૂર્વક કે કોઈ દબાણવશ કે કોઈ એવા વિકલ્પને કારણે જો રોકીએ છીએ તો એ શુભભાવથી વિશેષ કાંઈ નથી. એ બધી વાત આપણને સમજાવી.
હવે એમાં આગળ વાત આપણે લઈએ છીએ. પાના નંબર 349 આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો. આ પુસ્તકમાં પાના નંબર 349 ઉપર અહીંયા સમજાવે છે કે તત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી. તત્વનું બીજ એટલે પોતાનો જે નાયક સ્વરૂપ છે એવા સ્વરૂપને પોતે પર્યાયમાં પ્રગટ કરવાનું છે, પોતે વર્તમાન દશામાં એને પ્રગટ કરવાનું છે, એવી દશાને પ્રાપ્ત કરવાની છે. તો એનું રહસ્ય સમજાયા વિના એટલે તત્વનું બીજ હાથ આવ્યા વિના, તો એનું રહસ્ય શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિનું રહસ્ય શું છે? તો કે સમ્યક દર્શન એનું રહસ્ય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી પોતાના પૂર્ણ શુદ્ધ મુક્ત સ્વરૂપને તે પ્રાપ્ત કરી શકતો જ નથી. એટલે એવું સમ્યક દર્શન થયા વિના, બીજી રીતે કહીએ તો તત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તો તે વાસ્તવિક ક્ષમા નથી, પણ બંધ ભાવ એટલે કે એના દ્વારા પુણ્યનો બંધ થાય છે એવા એ શુભ ભાવ છે, અને તે ક્ષણિક પર્યાય એ અવસ્થા છે. પોતાનું મૂળ સ્વરૂપ છે એ તો ક્ષમા સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપનું લક્ષ કરતા તો આ જે બધા ગુણ કયા છે એ બધા ગુણ સહજ જ છે, અને એમાં પરની અપેક્ષા પણ હોતી નથી. ગઈકાલે આપણે એ વાત લીધી હતી કે ક્ષમા કરવાનો ભાવ, કે હું બીજાને ક્ષમા આપું છું, તો એમાં એક વાત એ સમાયેલી છે કે પેલાએ કાંઈક મારા પ્રત્યે અપરાધ કર્યો છે અથવા તો મને દુઃખ પહોંચાડ્યું છે, છતાં હું એને ક્ષમા આપું છું. હવે બીજો કોઈ મને દુઃખ પહોંચાડે કે બીજો કાંઈક અપરાધ કરે તેથી મને કાંઈ નુકસાન થાય કે દુઃખ થાય, આ માન્યતા જ ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. એટલે એવો જે ક્ષમાનો ભાવ છે કે પેલાને હું ક્ષમા આપું છું, ભલે એને મારું નુકસાન કર્યું છતાં પણ હું એને ક્ષમા કરું છું, તો એ ભાવ શુભભાવથી વિશેષ કાંઈ નથી. એ વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ. તો પછી સાચી ક્ષમા કયા પ્રકારે હોય એ ગુરુદેવે સમજાવ્યું, અને એનો જ આ વિસ્તાર ચાલી રહ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે તત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી, પણ બંધભાવ પૂર્ણ પરિણામ છે, તે ક્ષણિક અવસ્થા છે. જે ક્ષમા પૂર્ણ પરિણામનું ફળ આપીને છૂટી જાય, તે મંદ કસાય છે, તે શુભ રાગ છે. તેનાથી અવિનાશી શુદ્ધ અરાગી આત્માને લાભ થાય નહીં, આત્માને ગુણ ન થાય. અને આવો અભિપ્રાય પ્રથમ જરૂરનો છે. આ વાત સમજવી અને આવો અભિપ્રાય થવો જોઈએ કે આ મારો જે ક્ષમાનો ભાવ છે એ શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી, એ ધર્મ નથી. સાચી ક્ષમાનું સ્વરૂપ તો જુદું છે. આ વિશે આપણે ગઈકાલે મહાવીર સ્વામી ભગવાનનું ઉદાહરણ પણ લીધું હતું, સાથે ક્રિશ્ચિયાનિટીની વાત પણ કરી હતી કે કયા પ્રકારની ક્ષમા ક્રિશ્ચિયાનિટીમાં છે ને કયા પ્રકારની ક્ષમા જૈન દર્શનમાં છે. આ બધી વાત ગઈકાલે આપણે કરી હતી. મહાવીર સ્વામી ભગવાનને કયા પ્રકારની ક્ષમા હતી, પરનું લક્ષ્ય જ નથી થતું. કોઈ મારા પ્રત્યે અપરાધ કરે છે એવો વિકલ્પ ઉઠતો નથી, પછી એને હું ક્ષમા આપું એ પ્રશ્ન જ ક્યાં રહ્યો. કોઈ મને દુઃખ પહોંચાડે છે એવો વિકલ્પ પણ નથી. કેમ કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે, પોતે તો પોતાના જ્ઞાન આનંદ સુખ શાંતિની દશામાં વિરાજી રહ્યા છે. એટલે બીજો મને કાંઈ હાનિ પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે, દુઃખ પહોંચાડે છે એવો પ્રશ્નય રહેતો નથી, એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એવો વિકલ્પ પણ હોતો નથી. આવી ક્ષમા, આપણે જે ક્ષમા વ્યવહારમાં
આપીએ છીએ અથવા તો ક્ષમા માગીએ છીએ તો બંનેમાં પરની અપેક્ષા છે. ક્ષમા માગીએ છીએ એમાં પણ એવું જ છે કે આપણે આપણી જાતને દોષિત માનીએ છીએ અને પેલાને આપણે દુઃખ પહોંચાડ્યું છે માટે એની ક્ષમા માગવી. એક દ્રષ્ટિએ આપણને એમ લાગે કે એમાં શું વાંધો છે, સારું છે ને, ભાઈ સારું છે, એને ક્યાં ના પાડીએ છીએ, સારું જ છે, પણ એ શુભ છે, એ ધર્મ નથી. ધર્મ એનાથી જુદી વસ્તુ છે. કેમ એ ધર્મ નથી? કેમ એ ધર્મ નથી? તો કે ધર્મમાં તો પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધા એને હંમેશા રહે છે. એટલે કે પોતે બીજાનું કાંઈ કરી શકે એવો એનો પોતાનો સ્વભાવ જ નથી. બીજાનું કાંઈ પણ એ કરે એવો એનો સ્વભાવ જ નથી. પોતાના શુદ્ધ સ્વભાવ, ત્રિકાળી જ્ઞાયક ભાવ, એનું જેને લક્ષ્ય રહે છે એની તો આખી દ્રષ્ટિ પલટાઈ ગઈ છે. એને તો કોઈ પ્રત્યે રાગ દ્વેષના ભાવ જ નથી. પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે, એનો સ્વીકાર છે. એટલે પોતાને તો કોઈ અપરાધ કે દોષ છે જ નહીં. પોતે તો ત્રિકાળ શુદ્ધ છે. આ વાત તો સતત રહે છે. જ્યારે આ પરની ક્ષમા માગવા જાય છે ત્યારે એને પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કર્યો નહીં અને પોતે દોષવાળો છે એવો સ્વીકાર કર્યો. એટલે એ જે ભાવ થયો એ શુભ ભાવ છે, સારો ભાવ છે, શુભ ભાવ છે. એટલે એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. પણ એના સ્થાને પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે, શુદ્ધ ભાવમાં રહે છે, તો નિર્જરા થાય છે, બંધ પડતો નથી. શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ ઘટે છે અને કર્મનો ક્ષય થાય છે. એટલે એ સાચી નિર્જરાનું સ્વરૂપ છે, સાચા સંવરનું સ્વરૂપ છે ને એ જ ધર્મ છે. અહીંયા કહે છે કે પહેલા એને આવો અભિપ્રાય હોવો જોઈએ. આ અભિપ્રાય પ્રથમ જરૂરનો છે. જે ક્ષમા આત્માની અખંડ નિત્યતાને લાભ ન આપે તે ક્ષમા નિર્માનતા, મોક્ષ માર્ગ નથી. એવી ક્ષમા હોય કે નિર્માનતા હોય, એવી સરળતા હોય, એ બધા પુણ્ય પરિણામ છે, એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. જે ક્ષમા આત્માની અખંડ નિત્યતાને લાભ ન આપે તે ક્ષમા કે નિર્માનતા, એ સરળતા, એ કાંઈ મોક્ષ માર્ગ નથી, પણ તે પુણ્ય પરિણામ છે. મોક્ષ માર્ગમાં તો લોકોત્તર સહજ ક્ષમતાપણું છે. સહજ ક્ષમતા, જોરપૂર્વક, દબાણપૂર્વક, જીતપૂર્વકની ક્ષમતા નહીં, પણ સહજ ક્ષમતા. મોક્ષ માર્ગમાં તો લોકોત્તર, લૌકિક નહીં, લોકોત્તર સહજ ક્ષમતાપણું છે. લૌકિક ક્ષમા તે ધર્મ નથી. લૌકિક ક્ષમા એ તો સ્વભાવ છે. જે સરળપણું, અવિનાશી નિત્ય સ્વભાવને ગુણ ન કરે તે સરળપણું પણ સંસારના હિતનું છે, એ પણ સદભાવ છે. કોઈને બિલકુલ માયાચાર ન હોય અને ખૂબ સરળતા હોય, આપણે જાણીએ કે આ બહુ સરળ છે, એમના મનમાં કાંઈ કપટ નથી, કોઈ વાતને છુપાવતા નથી, એવા સરળ છે. પણ એ સરળપણું છે તો સારી વાત છે, પણ એ બધું ક્ષણિક છે, એ બહાર પર્યાયમાં છે અને એથી પુણ્યનો બંધ પડે. પણ એ સરળપણું આત્માને ગુણ કરતું નથી. એ છે કે લૌકિક ક્ષમા તે જે રીતે ધર્મ નથી, એવી જ રીતે આ સરળપણું એ અવિનાશી નિત્ય સ્વભાવને ગુણ ન કરે. અને એવું સરળપણું છે તે પુણ્ય બંધનું કારણ હોવાથી એ સંસારનું કારણ થાય છે, મોક્ષના હિતનું નથી. શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે. શુભ ભાવ થઈ જાય, આવો શુભ ભાવ થાય, સાધક જીવને થાય, જ્ઞાનીને પણ થાય, અને શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે. અને શુભ ભાવ કરવા જેવો છે એમ માનવું એ જુદી વાત છે. બેમાં ફેર છે. શુભ ભાવ થવો એ વાત જુદી છે, અને શુભ ભાવ કરવા જેવો છે, શુભ ભાવ દ્વારા ધર્મ થાય છે, શુભ ભાવમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપવી, શુભ ભાવમાં ધર્મની બુદ્ધિ સ્થાપવી એ જુદી વાત છે. એમાં ઘણો ફેર છે.
શુભભાવને ધર્મનું કારણ માનવું એ મિથ્યાત્વ છે. અને શુભભાવ થયો છે તો થયો છે, શુભભાવ થયો છે તો થયો છે. એથી કાંઈ મને લાભ પણ નથી, મને નુકસાન પણ નથી. માત્ર એને કારણે પુણ્યનો બંધ થાય છે. મારા આત્માને તો એથી કાંઈ લાભ નથી. અને શુભભાવ થયો છે તો એ જે ભાવ છે એને પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણવો કે આ શુભભાવ થયો એ મારા સ્વરૂપમાં રહેલા કોઈ ગુણને કારણે નથી, એ મારા આત્માના ગુણથી જુદો છે, મારા સ્વભાવથી એ જુદો છે, એ મારો ભાવ નથી. એમ જ્ઞાતા દ્રષ્ટા ભાવે શુભભાવને જાણવો એ જ્ઞાનીઓની એવી દશા હોય છે, એટલે એમને હોય છે. અને એ આપણે અચીવ કરવાનું છે, એ આપણે પ્રાપ્ત કરવાનું છે કે આપણી પણ એવી જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ દ્રષ્ટિ થાય, એટલે કે સાક્ષી ભાવ એવો આવે. શુદ્ધ ભાવ થયો હોય ત્યારે પણ આપણે સાક્ષી ભાવે રહીએ, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહીએ, એની સાથે જોડાઈએ નહીં. આ કરવાનું છે. આ ક્યારે થાય? પોતાના સ્વરૂપનું મહાત્મા સમજાય અને એની દ્રષ્ટિ રહે તો થાય. અહીંયા કહે છે કે શુભભાવ થઈ જાય એ જુદી વાત છે, પણ કરવા જેવો છે એમ માનવું તે જુદી વાત. જ્યાં લગી પૂર્ણ વિતરાગ દશાની સ્થિરતા નથી ત્યાં લગી ધર્માત્માને પણ શુભ પરિણામ થયા વિના રહેશે નહીં. એમને પણ થાય, પણ તેમાં ઠીક માનવું, તેને મોક્ષનું સાધન માનવું એ વાત મિથ્યા છે, એ વાત બરાબર નથી. એને સામાયિકનો પ્રયોગ માનવો, શુભભાવને સામાયિકનો પ્રયોગ માનવો કે ગુણ માનવો એ વાત બરાબર નથી. સામાયિકનું સ્વરૂપ તો કેવું છે? અંતરંગ સ્વરૂપ છે. સામાયિકનું સ્વરૂપ તો અંતરંગ સ્વરૂપ છે, જે દ્વારા આત્માને લાભ થાય એવો એ ભાવ છે. તો આ શુભભાવ દ્વારા સામાયિક માનવું કે આત્માને ગુણ થાય એમ માનવું એ મિથ્યા વાત છે. એ રાગનો ભાવ છે, શુભભાવ છે, એટલે બંધનો ભાવ છે. અને તે અરાગી અબંધ તત્વને લાભદાયી ન થાય. અરાગી અબંધ તત્વ એટલે ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ, એને એ ગુણ ન કરે, એને એ લાભ ન કરે. આ વાતનો પહેલા નિર્ણય થવો જોઈએ. આ નિર્ણય નથી થયો તો એ શુભભાવને ધર્મ માની અને જીવન પૂરું કરશે અને ભવના ભ્રમણ તો ચાલુ રહેશે. આગળ બે લીટી છોડીને અહીંયા કહે છે કે ક્ષમા આદિ 10 ગુણ જો આત્મજ્ઞાન વિના કોઈ ધારણ કરે, 10 લક્ષણ કહીએ છીએ ને આપણે, 10 લક્ષણ ધર્મ, ક્ષમા વગેરે આવે છે, તો તે છે કે ક્ષમા આદિ 10 ગુણ જો આત્મજ્ઞાન વિના કોઈ ધારણ કરે, એમાં ટકે, એને હિતરૂપ માને, તો તે પુણ્ય પરિણામમાં એટલે કે બંધ ભાવમાં અટક્યો છે. તે મોક્ષ માર્ગ નથી. બહારથી ક્ષમા કરે તેથી અંતરમાં શાંતિ, આનંદ, સંતોષ વર્તે એમ બને નહીં. એને એવું લાગે કે હા મેં ક્ષમા કરી દીધા એટલે હવે મને શાંતિ લાગે છે, પણ એ વાસ્તવિક શાંતિ નથી. પોતાનામાં શાંતિનો ગુણ પડ્યો છે, પોતાનામાં આનંદનો ગુણ પડ્યો છે, પોતાનામાં સુખનો ગુણ પડ્યો છે, અને એનું પરિણમન જે થાય છે ને, જે અનુભવમાં આવે છે, એ વસ્તુ જ જુદી છે. આ તો બહારથી એ એમ માને છે કે અમને આ કોઈને ક્ષમા કરતા શાંતિ થઈ. વાસ્તવમાં એ સાચી શાંતિ પણ નથી. કહે છે કે બહારથી ક્ષમા કરે તેથી અંતરમાં શાંતિ, આનંદ, સંતોષ વર્તે નહીં. નિમિત્તની ઓથે જેનો આદર થાય તેમાં મોક્ષ માર્ગ ન આવે. બહુ ટૂંકમાં સમજાવી દીધું. નિમિત્તની ઓથે જેનો આદર થાય તેમાં મોક્ષ માર્ગ ના આવે. ગઈકાલે પણ આ વાત આવી, આજે ફરીથી આ વાત આવી છે. સમ્યક શ્રદ્ધાનો વિષય અબંધ, નિત્ય, સ્વાધીન, સહજ, સ્વાભાવિક, નાયક તત્વ છે. સમ્યક શ્રદ્ધાનો વિષય, સાચી શ્રદ્ધાનો વિષય એટલે તેના વિષયની સાચી શ્રદ્ધા તમને હોય અથવા તો હોવી જોઈએ.
તો તે છે અબંધ નિત્ય સ્વાધીન સહજ સ્વાભાવિક જ્ઞાયક તત્વ છે. એની સાચી શ્રદ્ધા હોવી જોઈએ, એની સમ્યક શ્રદ્ધા હોવી જોઈએ. તો સમ્યક શ્રદ્ધાનો વિષય તો જ્ઞાયક તત્વ છે. કેવું જ્ઞાયક તત્વ છે કે જે નિત્ય સ્વાધીન છે, સહજ છે, અબંધ સ્વરૂપ છે, એવું જ્ઞાયક તત્વ છે. તે સમ્યક શ્રદ્ધાનો વિષય છે. સ્વરૂપ જેમ છે તેમ જેણે જાણ્યું નથી તે શુભ પરિણામમાં અટકી જાય છે. માટે યથાર્થ તત્વને સમજો, અને તે સમજવું પણ પોતાથી જ છે. બીજો કોઈ એને સમજાવી દે એમ નથી. જે સમજવા ધારે છે એ સમજે છે. નથી સમજવું એને તો ઘણા બહાના મળી રહે છે. રુચિ અનુયાયી વીર્ય, આ વાત જે કહેવામાં આવે છે એ વાતનો વિચાર કરીએ તો વાત એમ જ છે. જેને તત્વ સમજવું છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે, એને બધું સમજાય છે, શુક્રવાર ન સમજાય. પણ જેને એ નથી કરવું એને જ બધા બહાના છે કે અમને આ નથી સમજાતું, આમ છે તેમ છે. અહીંયા કહે છે કે આ ગાથામાં સ્વતંત્ર આત્માનું સ્થાપન કર્યું છે. સ્વતંત્ર આત્મા એટલે એને પરની અપેક્ષા ન હોય, એના પુરુષાર્થમાં એ પરની અપેક્ષા ન હોય. શુભભાવ જે છે, જે પરના લક્ષ્ય થતો ભાવ છે, એ અપેક્ષિત ભાવ છે ને, એવા અપેક્ષિત ભાવની ભગવાન આત્માને અપેક્ષા ન હોય, એની એને જરૂર ન હોય. એના વિના જ પોતે પરિપૂર્ણ છે અને પોતે પોતાના પુરુષાર્થ માટે પણ સક્ષમ છે. એટલે એ રીતે અહીંયા આ ગાથામાં સ્વતંત્ર આત્માનું સ્થાપન કર્યું છે. આત્માને કોઈ પ્રકારે પરાધીનતા છે જ નહીં. અબંધપણું કહ્યું છે, આત્માનું અબંધપણું કહ્યું છે. એ બંધાયેલું પણ નથી કે પરાધીન પણ નથી. એના કાર્ય કરવામાં એને કોઈની જરૂર નથી, અપેક્ષા નથી, પોતે સક્ષમ છે. સામાન્ય વાત તો ઘણા જાણતા હોય છે, પણ આમાં વિશેષપણું ઘણું કહ્યું છે. તેથી અહીં નિસંદેહપણા ઉપર ભાર આપ્યો છે. આત્મા પૂર્ણ જ્ઞાનઘન અવિકારી જ્ઞાયક તત્વ છે. આત્મા પૂર્ણ જ્ઞાનઘન અવિકારી જ્ઞાયક તત્વ છે. નિમિત્તમાં ભળવારૂપ નથી. નિમિત્તમાં ભળવારૂપ નથી. નિમિત્તમાં ભળતો નથી. મિથ્યા દ્રષ્ટિને એમ છે કે એ નિમિત્ત સાથે રહીને કામ કરે. ભગવાન આત્મા નિમિત્તની જરૂર છે ને એવું નિમિત્ત ના આવે ત્યાં સુધી એ કાંઈ કરી શકતો જ નથી. એવી ઊંધી માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. એને નિમિત્ત સાથે કાંઈ સંબંધ નથી. જ્યારે એનો પુરુષાર્થ થાય છે તેમાં એવા ઉચિત નિમિત્ત હોય છે, એટલે એને વ્યવહારથી નિમિત્ત કહેવામાં આવે, પણ એ નિમિત્ત એના પુરુષાર્થમાં કાંઈ કરતા નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે તો પોતે સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે, અને એ વખતે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે તો હોય છે. એવા નિમિત્ત હોય, પણ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે અને એ નિમિત્તમાં ભળતો નથી. નિમિત્તને આધીન કાંઈ કરતો જ નથી. ભલે એ માને કે આ નિમિત્તને કારણે થયું ને નિમિત્તને આધીન આ થયું, એ બધી માન્યતા ભલે કરે, પણ વાસ્તવમાં એનું સ્વરૂપ એવું નિમિત્તને આધીન થવારૂપ છે જ. એ એનો આખો પુરુષાર્થ કરે છે તો એ નિમિત્તને આધીન થઈને કરે છે કે પોતાના વીર્યને આધીન થઈને કરે છે, પોતાની શક્તિને આધીન થઈને કરે છે, પોતાનામાં રહેલા અનંત ગુણોને આધીન થઈને કરે છે. પોતાનું અનંત ગુણોના પરિણામ રૂપ જે સ્વભાવ અને સ્વરૂપ જે છે એને આધીન થઈને કરે છે. તેને આધીન થઈને આખો પુરુષાર્થ કરે છે. પણ નિમિત્તને આધીન થઈને પુરુષાર્થ નથી કરતો. પોતે સ્વને આધીન થઈને પોતાનામાં એવું સામર્થ્ય પડ્યું છે, અનંત ગુણ છે, તો પછી એનું એવું સામર્થ્ય પણ હોય કે ન હોય. પોતાનું એવું સામર્થ્ય છે, પોતાનું એનું મહાત્મા નથી આવ્યું ને એટલે એને આ મુશ્કેલી પડે છે સમજવામાં. પોતાનું જેને મહાત્મા આવ્યું છે કે હું તો પૂર્ણ સ્વરૂપ છું, પૂર્ણ આનંદ ઘન છું, અનંત ગુણ છે, એમને એમ અનંત ગુણ ગયા છે, એનું બંધન થાય છે,
કોઈ ગુણ ઓછો વધતો થયો નથી. આવી મારી દશા છે. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું. આટલી બધી વાત જેને અંદરમાં બેસી ગઈ છે એ તો સમજે છે કે હું મારા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ મને પોતાને આધીન રહીને જ કરું છું એ સમજે છે. અને એવો પુરુષાર્થ કરવામાં મારે પોતે જ એવી એકાગ્રતા કરવાની જરૂર છે. બીજા કોઈ આવીને મને કંઈ કરાવી દેશે એમ નથી. આ વાત તો એ બરાબર સમજે છે. અહીંયા કહે છે કે એને સંદેહ નથી, એને કોઈ વાતમાં પોતાના સ્વરૂપ વિશે સંદેહ રહ્યો નથી કે મને આમ છે ને તેમ છે તો હવે મારું શું થશે, એમ નથી. પોતે પૂર્ણ છે, પોતે શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં કોઈ સંદેહ નથી. ને સંદેહ નથી એ વાત ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે. એ સ્વતંત્ર છે, એ સંદેહ વિનાનો છે, એ અબંધ છે, એ પરિપૂર્ણ છે, એ સક્ષમ છે. આ બધી વાત ઉપર ભાર મૂકીને કહેવામાં આવ્યું છે. આત્મા પૂર્ણ જ્ઞાનઘન અવિકારી જ્ઞાયક તત્વ છે. નિમિત્તમાં ભળવારૂપ સ્વયં જ્ઞાતા દ્રષ્ટા પવિત્ર બેહદ શક્તિથી ઓપિત અખંડ જ્ઞાન પ્રવાહથી એક રૂપ છે. અને આવી શ્રદ્ધા પહેલા એને કરવી પડે. અને એવી શ્રદ્ધાના બીજથી એવી શ્રદ્ધા થશે, એટલે વિકલ્પ સહિત પણ એવી શ્રદ્ધા થશે તો એવી શ્રદ્ધાના બીજથી પછી એવો પુરુષાર્થ કરીને સ્વાનુભૂતિ કરશે, સ્વનો અનુભવ કરશે. એવી શ્રદ્ધાના બીજથી આગળ વધીને પછી સ્વાનુભવથી મોક્ષનો ઉપાય પ્રગટે છે. જેમ ક્રોધ ભાવ તે વર્તમાન સમયનો એક પર્યાય છે, તેમ ક્ષમા આદિ ભાવ પણ એક સમયનો પર્યાય છે. એવા ભેદ વિકલ્પ ઉપર જેનું લક્ષ છે તેને દોષનું અને કર્મબંધનું ટળવું થતું નથી. ભાવ દ્વારા એને પુણ્યનો બંધ પડે પણ એને નવા કર્મ ન બંધાય એવી અવસ્થા પ્રાપ્ત નથી થતી કે એ ધર્મનું કારણ નથી. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે ફળનું લક્ષ કરે છે તો એ પર્યાય બુદ્ધિ છે. અને પર્યાય બુદ્ધિથી નિજરા થતી નથી. પરનું લક્ષ કરે છે તો પરને કેવી રીતે જાણે છે? એની પર્યાયને જાણે છે. સમય થતી બધા પદાર્થોની પર્યાયોને જાણે છે એમ પરનું લક્ષ કરે છે. અથવા તો પોતાની પર્યાય જે શુભાશુભ ભાવની પર્યાય જે થઈ છે એમાં જોડાઈ રહે છે. અથવા તો કર્મના ઉદય આવ્યા છે જે કંઈ એ પરિણામ છે, ઔદયિક ભાવ થાય છે એનું લક્ષ કરતા એવા ઔદયિક ભાવે વર્તે છે. એ બધું શું છે? પર્યાય બુદ્ધિ તો થઈ. એવી પર્યાય બુદ્ધિથી ધર્મ થતો નથી, સંવર થતો નથી, નિજરા થતી નથી, એ મોક્ષનો માર્ગ પણ નથી. વિકારી ભાવ તે શુભ અશુભ અધ્યવસાન છે. પરના લક્ષ્ય થતા વિકારી ભાવ તે શુભ અશુભ અધ્યવસાન છે. અધ્યવસાનની વાત સમયકાળની અંદર કર્તા કર્મ અધિકારમાં ઘણી આવી. એને જે વિકલ્પો થાય છે એ બધા અધ્યવસાન છે. અરે આત્મામાં જવું એની એકાગ્રતા કરવી એવો વિકલ્પ છે એને પણ અધ્યવસાન કહી અને એને છોડવાની વાત કરી છે. એવો વિકલ્પ પણ તને ન હોય. એવો વિકલ્પ પણ તને ન હોય. એકમાત્ર તારા સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો તને એ વિકલ્પ પણ છૂટી જાય અને એ સ્વરૂપનો અનુભવ વર્તે અને એ રૂપે તું થઈ જાય. સ્વરૂપના અનુભવ કરવા વાળી તારી દશા થાય એટલે કે તારા જ્ઞાનની એ દશા થાય. ચેતન ભગવાન આત્મા દરેક સમયે જ્ઞાન કરે છે તો જ્ઞાનની તારી એવી દશા થાય કે જેમાં તું તારા સ્વરૂપને જાણે એનું જ્ઞાન કરવા વાળો થઈ છે. એવી વાત છે. એટલે જેની લક્ષ્ય ભેદ ઉપર છે, વિકલ્પ ઉપર છે, એ તો પર્યાય દ્રષ્ટિ છે અને એને તો નિજરા પણ થતું નથી. એ શુભ કે અશુભ ભાવ છે, વિકલ્પ છે, એ અધ્યવસાન છે, એ અનિત્ય છે, એ સ્વગુણ નથી.
અને આ વાત પહેલા એને લક્ષમાં આવવી જોઈએ. એ વાતને લક્ષમાં લીધા વિના અંશે પણ નિજ ગુણ ઉઘડે નહીં, એટલે કે ધર્મ થાય નહીં, સામાયિક થાય નહીં. મૂળ વાતને સમજ્યા વિના સાચી સામાયિક થતી નથી. સામાયિક તો સમતા ભાવ છે, સાચી સામાયિક તો સમ્યક દ્રષ્ટિનો હોય છે, અથવા તો સમ્યક દ્રષ્ટિની સમ્મુખ જે થયો છે એવા જીવને સાચી સામાયિક હોય, અને સામાયિક થતી નથી. પોતે એક સ્વાધીન જ્ઞાન વસ્તુ છે એમ માનીને પોતાના જ્ઞાનમાં નિશ્ચલ રહેવાથી, પોતે એક સ્વાધીન જ્ઞાન વસ્તુ છે એમ માનીને પોતાના જ્ઞાનમાં નિશ્ચલ રહેવાથી, એમાંથી ચલિત ન થાય, નિશ્ચલ રહે. પોતે સ્વાધીન છે, પરને આધીન નથી અને જ્ઞાન સ્વરૂપ છે એમ પોતે પોતાના જ્ઞાનમાં ચડ્યા વિનાનો રહે તો પછી ક્રોધ આદિ રોકી શકાય છે. પછી બધા કસાયો છે તે રોકાય. શુદ્ધ સ્વભાવમાં અસ્થિ એટલે નિશ્ચલ રહેવાથી પરભાવની નાસ્તિ થાય છે. સરસ વાત કરી. શુદ્ધ સ્વભાવમાં અસ્થિ એટલે નિશ્ચલ રહેવાથી પરભાવની નાસ્તિ થાય. આગળ 350માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફની છેલ્લી લીટીમાં કહે છે કે જ્ઞાની તત્વદ્રષ્ટિવંત આત્મા પોતાને સ્વાધીન, અસંગ, પૂર્ણ, જ્ઞાન, આનંદમય, પવિત્ર અને પર વસ્તુની અપેક્ષા રહિત માને છે. જ્ઞાની, ધર્મી, જેને તત્વની દ્રષ્ટિ થઈ છે, તત્વની દ્રષ્ટિ થઈ છે એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ તત્વ એની શ્રદ્ધા વર્તે છે, એ તત્વદ્રષ્ટિવંત છે. તેને પોતે સ્વાધીન છે, અસંગ છે, પૂર્ણ, જ્ઞાન, આનંદમય, પવિત્ર છે અને પરની અપેક્ષા વિનાનો છે એમ પોતાને માને છે. આગળ કહે છે જીવને કોઈ પુણ્યપદથી લાભ માને, કોઈ પુણ્યપદથી લાભ માને તો તે અજ્ઞાની છે. પુણ્યને કારણે ગમે તેવા પદ મળે, મોટો રાજા થાય તો પણ એ પદથી એને પોતાને લાભ થયો એમ માને તો એ અજ્ઞાની છે. બહુ બુદ્ધિશાળી થાય, મોટો પંડિત થાય, પ્રખર વિદ્વાન પંડિત થાય, એનાથી એને પોતાના આત્માને લાભ છે એમ માને એવા પદથી તો એ અજ્ઞાની છે. પુણ્ય પદથી લાભ માને તે અજ્ઞાની છે. જ્ઞાની ધર્માત્મા માને કે હું મારાથી સ્વાધીન છું, પૂર્ણતાની શ્રદ્ધાથી જે ગુણ અંશે પ્રગટ્યો છે તે પૂર્ણતા લાવ્યા વગર રહે જ નહીં. શું વાત કરી? પૂર્ણતાની શ્રદ્ધાથી, પોતે પૂર્ણ છે એવી શ્રદ્ધા, એવી સાચી શ્રદ્ધા, બોલવારૂપ નહીં, ખરેખર અંતરમાં એમ હોય કે ના પોતે પૂર્ણ છે, પોતે કોઈ વાતે અધૂરો નથી, પોતે પૂર્ણ છે. તો એવી પૂર્ણતાની શ્રદ્ધાથી જે ગુણ અંશે પ્રગટ્યો છે, જે લાભ થયો છે, જે દિશામાં હવે પુરુષાર્થ થઈ રહ્યો છે, તો એ પૂર્ણતા લાવ્યા વગર રહે જ નહીં, કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા બહુ મહત્વની વાત છે. એટલે કે પોતાના સ્વરૂપની શ્રદ્ધા, નિજ સ્વરૂપની શ્રદ્ધા હજી એને થઈ નથી ને, એટલે આ બધી વાત છે. એનું મહાત્મ જ નથી આવ્યું. શાસ્ત્ર અને આ મહાપુરુષો આપણને નિજ સ્વરૂપની શ્રદ્ધા કરવા માટે પ્રેરે છે, નિજ સ્વરૂપનું મહાત્મા લાવવાનું કહે છે. શંકર ભગવાનના ઉપદેશમાં પણ એ જ વાત આવે છે કે નિજ શુદ્ધ સ્વરૂપ છે એને તું સમજ ને, એનું મહાત્મા લાવ અને પુરુષાર્થ બધો ત્યાં કરવાનો છે, બહારમાં પુરુષાર્થ નથી. આ વાત સમજાવી રહ્યા છે. અહીંયા કહે છે પવિત્ર સિદ્ધ પદ મારામાં શક્તિપણે છે, પવિત્ર સિદ્ધ પદ મારામાં શક્તિપણે છે
એમ જેણે યથાર્થ માન્યું છે, જાણ્યું છે, તે પરથી નિર્માની થાય છે. પવિત્ર સિદ્ધપદ મારામાં શક્તિપણે છે. આનાથી બીજી મોટી વાત શું જોઈએ? એવી જેને શ્રદ્ધા થઈ છે, યથાર્થપણે એવી શ્રદ્ધા થઈ છે, એમ જેણે માન્યું છે, જાણ્યું છે, તે પરથી નિર્માની થાય છે. હવે પરથી એને કોઈ મહાન પ્રાપ્ત કરવાની જરૂર રહેતી જ નથી. બીજા દ્વારા એને માનની અપેક્ષા નથી. બીજા દ્વારા એટલે બીજાઓ એને માન આપે એ પણ અપેક્ષા નથી, અને બીજા દ્વારા એટલે કે બીજા કોઈ પણ પદાર્થો જે એની સમીપમાં આવ્યા છે, પુણ્યના બંધ પડ્યા હતા એટલે પુણ્યનો ઉદય આવતા આ બધું પ્રાપ્ત થયું છે, એટલી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, કે એવી સત્તા પ્રાપ્ત થઈ છે, કે એવું પદ પ્રાપ્ત થયું છે, તો એનાથી પોતાનું માન છે એમ નહીં. એના દ્વારા પોતાને માન છે, પોતે એમાં એને અહંકાર છે એમ ન હોય. પછી જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધું પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થયું છે. પ્રશંસા પ્રાપ્ત થાય છે તો એવો પુણ્યનો ઉદય છે, તો બીજાઓ એની પ્રશંસા કરે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે તો પણ એવો એનો પુણ્યનો ઉદય છે. એટલે આ રિદ્ધિ સિદ્ધિ જે કાંઈ પ્રાપ્ત થાય છે એ બધું એના પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. તો એને કારણે એ પોતાના માન કસાઈને પોષે એવું એને હોય. કોને? કે જેને અંદરમાં એમ આવ્યું છે કે પવિત્ર સિદ્ધપદ મારામાં શક્તિપણે છે, એ વાત જેને અંદરમાં પકડાઈ છે, સમજાય છે, યથાર્થપણે એને એ માન્યું છે, તો એને પછી આ પરથી નિર્માની હોય, પરથી એને માન હોય જ નહીં. પર દ્વારા પોતાનું માન, ક્ષણિક છે એના દ્વારા પોતાનું માન, જે શાશ્વત રહેવાનું છે એના દ્વારા તારું માન સમજ ને ભાઈ. જે શાશ્વત રહેવાનું છે એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એને વિશે અહમપણું કરને કે એ મારું સ્વરૂપ છે, એના દ્વારા તારું માન છે. આ બધી ક્ષણિક સંયોગી ચીજો દ્વારા કઈ તારું માન છે એમ નથી. અત્યારે તો વર્તમાનના લોકોને એ જ દેખાઈ રહ્યું છે, બીજું કાંઈ દેખાતું નથી. એટલે દ્રષ્ટિ ટૂંકી છે ને, ખૂબ ટૂંકી દ્રષ્ટિ છે. જીવન પ્રત્યેનો અભિગમ જ સાવ જુદો છે. 2, 5, 10 વર્ષનું જ જાણે કે જીવન હોય એમ જ એ બધા વર્તી રહ્યા છે. પોતાનું શાશ્વત જીવન છે, ભગવાન આત્મામાં જીવત્વ શક્તિ પડી છે. આ જીવત્વ શક્તિને કારણે એ શાશ્વત જીવવા વાળો છે, એને પરની અપેક્ષા નથી, છતાં એ જીવે છે. એનું શાશ્વત જીવન છે, અવિનાશી છે. એ તો એ વિચાર કરતો જ નથી. આ 2, 5, 15 વર્ષની જિંદગીનો વિચાર કરે છે, એટલે કે વર્તમાન પર્યાય જે છે એનો વિચાર કરે છે. એટલે એને આ બધું સમજાતું નથી, પોતાના સ્વરૂપનું મહાત્મા આવતું નથી. એટલે માન તો તને તારામાં પડેલા ગુણો, સિદ્ધ સમાન, એનાથી તને માન હોય, એમાં અહમપણું હોય કે આ મારું આવું સ્વરૂપ, મારી અંદરમાં આવી શક્તિ પડી છે, એનાથી માન હોય. અને તું તો આ નકામી ધૂળથી માન ખાઈ રહ્યો છો. તમારી પાસે 25 કરોડ રૂપિયા છે, કે 5 કાર છે, કે 4 બંગલા છે, એનાથી તું તો માન ખાઈ રહ્યો છે, ધૂળથી માન ખાઈ રહ્યો છે. જે ક્ષણિક છે, જે સંયોગી છે, એને સંયોગ છે તો એનો વિયોગ થવાનો છે. એ તો થવાનો જ છે ને, એને છોડીને ચાલી જવાનો છે ને, કે રહી જવાનો છે ક્યાંય? કોણ લઈને ગયું? કોઈ જીવ લઈને ગયો છે? આ બધું મળ્યું એને લઈને ગયો? સાથે લઈ ગયો? શું લઈ ગયો? એનાથી એને માન, અને પોતાનામાં અંદરમાં સિદ્ધપદ શક્તિપણે પડ્યું છે, એનું કઈ મૂલ્ય જ નથી. ગાંડો થયો છે. જેના દ્વારા તારે માન છે એનું તું સમજતો નથી. પવિત્ર સિદ્ધપદ મારામાં શક્તિપણે છે, અને એને જેને એ વાત માની છે એને પછી આ પરથી કાંઈ માન છે. અને તે જ પૂર્ણ પવિત્ર પદનો આરાધક છે. નહીતર જેને પરથી માન માન્યું હોય એ શું કરે? બધી વસ્તુઓ સંયોગોની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે, જે શક્ય નથી, પણ એમાં એ રોકાઈ રહે. અહીંયા કહે છે કે વિતરાગની આજ્ઞાનો તે જ આરાધક છે. કોણ? જેણે પોતાનામાં સિદ્ધપદને શક્તિપણે યથાર્થ માન્યું છે, તે જ આરાધક છે.
અને તેથી પૂર્ણતાની રુચિ, આદર અને સ્વીકારથી તે પૂર્ણ થવાનો પુરુષાર્થ કરે છે. હું પૂર્ણ છું એવી શ્રદ્ધા, એવી પ્રતીત હોવા છતાં હજી પૂર્ણ વિતરાગતામાં સ્થિર થવાનો પુરુષાર્થ બાકી છે. તે પુરુષાર્થ વ્યવહાર છે. એક વખત સમ્યક દર્શન થયું એટલે એ વાત તો અનુભવ દ્વારા નક્કી થઈ કે પોતે પૂર્ણ છે, પૂર્ણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે. એ વાત તો નક્કી થઈ ગઈ, પણ પૂર્ણ વિતરાગતા હજી પ્રગટ નથી થઈ, એટલે કે સ્વરૂપને વિશે સ્થિરતા નથી થઈ. તો એને પુરુષાર્થ બાકી છે અને એ પુરુષાર્થને અહીંયા વ્યવહાર કરવો, એને વ્યવહાર કરવો છે. એ પુરુષાર્થ કઈ રીતે થાય છે? તો કે સ્વરૂપમાં લીનતા અને એકાગ્રતાની માત્રા વધતા સ્થિરતા થાય છે, એવો એ પુરુષાર્થ છે. અને એને જે સાચો વ્યવહાર કયો છે. નિશ્ચય શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે નિશ્ચય છે. આવી વાત છે, બહુ સરસ વાત છે. આગળ અહીંયા 351માં પાના ઉપર કે છે કે લોકો માન દ્વારા કે ક્રોધ આદિ તીવ્ર વેગને વશ અગ્નિમાં બળી મળે છે અને બહારની ક્ષમા ધારે છે. જરા પણ પીડા ન દેખાડે એમ પરના કારણે હઠથી અનંતી વેદના પીડા સહે છે અને હરિરાટ પણ મુક્તિ ન કરે. સતી થવાનો રિવાજ હતો. સતી થતા સ્ત્રીઓ પોતાના પતિની પાછળ સતી થાય, હુંકારો ના કરે અને ચિતા પર ચડી જાય. પતિને સાથે એ ચિતા પર ચડી જાય. ભૂતકાળમાં આવું થતું. અને એ સિવાય બીજા કેટલાય લોકો એવા પણ હોય છે ને, વિશેષતાથી બહેનો બળી મરે, પણ અંદરમાં ક્રોધ પડ્યો છે, બળી મરે અને જીદ કરીને પછી ઉતારો કરે નહીં અને આગમાં બળી મરે. બહારમાં જરાય મોઢા ઉપર આમ દેખાવા નથી થતી હોય પીડા છતાં પણ આ બધું હઠ, અંદરમાં વેદના પીડા સહે છે, મોઢેથી હરેરાટ ન કરે, બસ જીદ કરીને હું બળી મરીશ, કારણ બની હું વાંધો પડ્યો. અને અથવા તો કંઈક એવું થયું અને કોઈક એને બાળી મૂકતું હોય, પોતાની અમુક પ્રકારની માન્યતા હોય અને કે આ છોડીશ નહીં, ભલે તમે મને મારી નાખો, બાળી નાખો, કાપી નાખો, તો પણ આ ઊંઘો જ એવી પણ જીદ કરી અને એવા મોઢેથી ઉભારાય ન કરે. કહે છે કે એ ઊંધી ક્ષમાનો ઉગ્ર પુરુષાર્થ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, એ કઈ ધર્મ નથી, એ ધર્મ નથી. અને ખરેખર એ વખતે મંદ કસાય હોય તો પુણ્યનો બંધ પડે, નહીં તો પુણ્યનો બંધ પડવા કરતા પાપનો જ બંધ પડે. આવી પ્રકારની પણ ક્ષમા આપણને દેખાય છે ને, જોઈએ છીએ. એ વખત આપણે જોઈએ છીએ, આવું પણ જોઈએ છીએ. પણ અહીંયા તો બીજી વાત કરવી છે. એટલે કહે છે કે આ જે ઊંધી ક્ષમાનો ઉગ્ર પુરુષાર્થ જે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, તો તેની ગુલાટ તત્વદ્રષ્ટિ વડે સહજ વીર્યની સ્ફૂર્ણા પ્રગટ થતા હું રાગ વિનાનો પૂર્ણ પવિત્ર નાયક માત્ર છું, અબંધ શુદ્ધ છું, એમ યથાર્થ ભાન કરીને પૂર્ણતાના લક્ષ્ય જાગ્યો, સ્વમાં સાવધાન થયો, તેને રાગાદી દોષ પછી ઉપજતા જ નથી. આ જે જીદપૂર્વકની ક્ષમાને બદલે સાચી ક્ષમા એ કઈ રીતે પ્રગટ કરી શકે છે? તો કે જે લક્ષ્ય બહારમાં હતું એ લક્ષ્યને અંતર તરફ વાળી દીધું, એમ ગુલાટ ખવડાવી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં રમી રહ્યા હતા એને સ્વ તરફ વાળી દીધા. તત્વદ્રષ્ટિ વડે સહજ વીર્યની સ્ફૂર્ણા પ્રગટ થતા, તત્વદ્રષ્ટિ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને પછી જે વીર્ય ઉલસ્યું છે, કેમ કે વીર્ય તો રુચિ અનુયાયી વીર્ય, જ્યાં રુચિ થાય ત્યાં વીર્ય ઉલસે જ. હવે એવી રુચિ થઈ ગઈ છે, તત્વની દ્રષ્ટિ વડે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળ્યા છે, એવી ગુણાટ ખાધી છે. તો પછી હવે વીર્ય કેવી રીતે સ્ફુર્યું છે? સ્વમાં એકાગ્રતા કરવા રૂપ વીર્ય સ્ફુર્યું છે. અને એમ થતા હું રાગ વિનાનો પૂર્ણ પવિત્ર નાયક માત્ર છું, અબંધ શુદ્ધ છું, એમ યથાર્થ ભાન કરીને પૂર્ણતાના લક્ષ્ય જાગ્યો,
સ્વમાં સાવધાન થયો તો પછી હવે એને રાગાદી દોષ ઉપજે જ નહીં ને, ક્યાંથી ઉપજે? આત્મા જેટલો બળવાન થાય તેટલા અંશે શુભાશુભ રાગ આદિ જરૂર ટળે. આ બળવાન થાય એમ કહ્યું એટલે તો વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત છે. વ્યવહાર આત્મા તો ત્રિકાળ બળવાન જ છે. અહીંયા આ રીતે બળવાન થવાની વાત કરી છે. પોતાનું સ્વરૂપ સહજ વિતરાગ પરથી નિવૃત્તિ રૂપ છે. તેમાં ટકવાથી ઠરવાથી રાગ દ્વેષનું ટળવું સહજ થાય છે. હવે રાગ નહીં કરતા, હવે દ્વેષ નહીં કરતા, આ બધો ઉપદેશ આપે ઉપદેશ આપનારા, અને આ પણ સાંભળે અને પાછળ બોલે કરો, બીજાને પણ કે હવે આજથી આપણે આ બંધ, હવે ગમે તે થાય પણ ક્રોધ નથી કરવો, બસ સાંભળી લેવું છે, ક્રોધ નથી કરવો. એથી એને ધર્મ થઈ જવાનો છે. ધર્મ તો ત્યારે થાય કે પોતે પોતાના સ્વરૂપને વિશે ટકીને રહે છે, તો સહજ રીતે જ એવા રાગ દ્વેષના પરિણામ થતા નથી, એવા વિકલ્પો આવતા નથી, અને એમ રાગ દ્વેષનું ટળવું સહજ થાય છે. અકશાય ક્ષમા સ્વરૂપમાં સ્થિરતા વડે ક્રોધ માન આદિ વાસના વગેરે સર્વ દોષ ટળી શકે છે. અકશાય ક્ષમા સ્વરૂપમાં સ્થિરતા વડે ક્રોધ માન આદિ વાસના વગેરે સર્વ દોષ ટળી શકે. એક જ આ ઉપાય છે, સર્વ દોષને ટાળવાનો એકમાત્ર ઉપાય. હર દુઃખ की एक दवा, જરા કહેતા ને હર દુઃખ की एक दवा. આ એક જ દવા છે, આ એકમાત્ર ઔષધ છે કે જેનાથી બધા રોગ ટળી જાય, ભવના રોગ બધા ટળી જાય, ભવના ભ્રમણ ટળી જાય. સર્વ દુઃખથી મુક્ત થવાનો આ એકમાત્ર ઉપાય છે. અને એ ઉપાય પણ કેવો છે? સચોટ ઉપાય છે, એ ક્યારેય ખાલી ન જાય. અકશાય ક્ષમા સ્વરૂપ પોતે ભગવાન આત્મા નાયક છે. એનું લક્ષ્ય કરતા પછી કોઈ ક્રોધ કે માન કે વાસના કે માયા કે કપટ કે કાંઈ થતું જ નથી. બધા દોષ ટળી શકે. અને એવો અનુભવ પોતાની જાતનો છે. એના પછીના પેરેગ્રાફમાં 5મી લીટીમાં બહુ સરસ વાત કરી છે, એ લઈએ છીએ. આ પાના ઉપરનો છેલ્લો પેરેગ્રાફ, એમાં ઉપરથી 5મી લીટીમાં કહે છે કે આત્મા જો આત્માને ઓળખીને તેને શરણે જાય તો જગતમાં અને દેહ આદિ ક્ષેત્રમાં જે જે સંયોગો નિમિત્તરૂપ છે તે છે છતાં નહીં જેવા થઈ જાય છે. શું કહે છે? આત્મા જો આત્માને ઓળખીને, પોતે પોતાના સ્વરૂપને જાણીને ઓળખીને એની શ્રદ્ધા કરીને તેને શરણે જાય, એની એકાગ્રતા કરે, એટલે એને ઉપાદેય માને, એને આદરણીય માને, એને શરણે જાય. આપણે તો સરકારી મંગલમમાં 4 શરણા કહીએ, જેમાં આત્માને શરણે જવાની વાત નથી આવતી. 47 શરણમ પહોંચજામી, 4 શરણ કયા ને એમાં? સિદ્ધા શરણમ પહોંચજામી, રીંતા શરણમ પહોંચજામી, સિદ્ધા શરણમ પહોંચજામી, સાહુ શરણમ પહોંચજામી, કેવરી પનંતો ધર્મો શરણમ પહોંચજામી. એ શરણા 4 કયા? એમાં આત્માને શરણે જવાની વાત તો આવી નહીં. એમ કેમ હશે? પ્રભુ એ તો ઉપદેશાત્મક કથન છે, એ તો ચરણાનું યોગનું કથન છે, અને એમાં તો એમ દર્શાવવું છે કે જે જીવ પોતે પોતાના સ્વરૂપને જાણે છે ને પોતાના સ્વરૂપને શરણે ગયો છે, જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એ જયારે બહારમાં આવે છે ત્યારે એને આવા પ્રકારના શુભભાવ હોય છે. એવા પ્રકારના શુભભાવ હોય છે કે પ્રભુનું મને શરણું છે, હરિયન પરમેશ્વરનું મને શરણું છે, સિદ્ધ ભગવાનનું શરણું છે, પ્રભુનું મને શરણું છે. આવા જે ભાવ જે છે એ વખતે એને હોય છે. જ્યારે પોતે સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યો છે તો ત્યારે એને એવા ભાવ હોય છે. તમે જોશો તો જો શાસ્ત્રમાં પણ આવી વાત મહાપુરુષો કહેતા હોય છે કે પ્રભુ મને જ્ઞાન આપજો, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુ તમારા વિના મને કાંઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય જ નહીં, આ બધું કહેતા હોય છે. પ્રભુ આપના વિના મને બીજું કોઈ શરણ નથી. એવો એ બધો શુભભાવ છે, અને એવો સાચો શુભભાવ અંતરમાંથી એવો શુભભાવ જે આવે એ કોને આવે?
કે જેને પ્રભુનું મહાત્મા સમજાયું હોય એને, અને પ્રભુનું મહાત્મા કોને સમજાય? પ્રભુનો પુરુષાર્થ જે સમજ્યો હોય એને પ્રભુનું મહાત્મા સમજાય કે પ્રભુએ કેવો પુરુષાર્થ કર્યો અને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા. પ્રભુના એવા ઉગ્ર પુરુષાર્થને સમજવા માટે થઈને એ પોતે એવો પુરુષાર્થ કરે ને ત્યારે એને ખ્યાલ આવે કે કેટલો અઘરો છે. પોતે એક ક્ષણ માટે પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિર નથી થતો અને તરત જ બહાર આવી જાય છે, એટલે એને એમ સમજાય છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને તો કેવો અપૂર્વ પુરુષાર્થ કર્યો કે પોતાના સ્વરૂપને વિશે કાયમ માટે સ્થિર થઈ ગયા. એટલે એને પ્રભુનું મહાત્મા સમજાય છે અને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે. એટલે એ બોલે છે, એ જયારે બહારમાં આવે છે ત્યારે એ બોલે છે કે પ્રભુ આપના વિના મને બીજા કોઈનું શરણ નથી. તો એ જે ચાર શરણાની વાત જે છે એ વ્યવહારથી શરણાની વાત છે. એ વ્યવહારથી શરણાની જે વાત કરી છે એ કોને છે? સાચા અર્થમાં કોને છે? કે જેને પોતાનું શરણું લીધું છે, પોતાના શુદ્ધ સ્વરૂપનું શરણું ગ્રહણ કર્યું છે અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એને એ હોય છે. તારી મનમાં કઈ બોલવા માટે નથી ભાઈ, ભાવ સમજવાનો છે. વાત છે કઈ અપેક્ષાથી વાત છે કે આત્મા જો આત્માને ઓળખીને તેને શરણે જાય, એટલે પોતાના સ્વરૂપને શરણે જાય, શુદ્ધ સ્વરૂપ છે એને શરણે જાય, તો જગતમાં અને દેહ આદિ ક્ષેત્રમાં, જગતમાં એટલે એની આસપાસમાં અને દેહ આદિ ક્ષેત્રમાં એટલે આ પોતે જે દેહ સાથે રહ્યો છે એ અને બીજું બધું ક્ષેત્ર જે કહીએ તે, તો એમાં જે જે સંયોગો એને નિમિત્ત રૂપ છે તે બધા સંયોગો તો રહેશે, તે છે, છતાં પણ એને માટે નહીં જેવા થઈ જાય છે. સંયોગો એને સ્પર્શતા નથી. વાસના ટળતા તે નિમિત્તો જ્ઞાનમાં પૃથ્વી પિંડ સમાન જાણે છે, ધૂળ જેવા જાણે છે. વાસના ટળતા એ બધા નિમિત્તો જ્ઞાનમાં પૃથ્વી પિંડ સમાન જણાય છે. પોતાની સ્વાભાવિક જ્ઞાન દશામાં જ્ઞાતાપણે નિશ્ચલ રહે તો બધા જ્ઞેય પદાર્થો અને રાગ આદિ સર્વે પરપણે દેખાય છે. જેમાં અંશ પણ કર્મનો સંબંધ નથી એવી અબંધ દ્રષ્ટિ અને પૂર્ણ વિતરાગ દશામાં ઠરવાનો પુરુષાર્થ તે મોક્ષમાં આવે છે. અબંધ ભાવ તે સાચી દ્રષ્ટિ છે અને તે સત સ્વરૂપનો સાચો અભિપ્રાય છે. રાગ રહિત જ્ઞાન દશામાં નિશ્ચલ ટકી રહેવાથી કર્મબંધનો નિરોધ થાય છે. કર્મ બંધાય જ નહીં, નિરોધ થાય જ નહીં, અને તે જ તેની નિવૃત્તિ છે. સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધ આદિ રોક્યા રોકાય છે. કઈ રીતે રોકાય છે આ સમજાયું, એ રીતે રોકાય છે. તેથી ગાથામાં તે દ્રષ્ટાંત રૂપે કહેલ છે, જે ભાવ અકસાય ભાવ કર્મબંધને રોકે છે તે અકર્મ મોક્ષ દશાનો માર્ગ છે. જે ભાવ એટલે કે જે અકસાય ભાવ કર્મબંધને રોકે છે, એવો કેવો ભાવ હશે કે જે કર્મબંધને રોકે? આત્મામાં રહેવાનો જે ભાવ, એ ભાવ સ્વરૂપમાં એકાગ્રતાનો ભાવ જે છે તે ભાવ કર્મબંધને રોકે છે. તો એ અકર્મ દશાનો માર્ગ છે, એટલે તે મોક્ષ મુક્તિની દશાનો માર્ગ છે. અને એ માર્ગ પરલોકમાં નહીં પણ અત્રે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એમાં સંદેહ શું કરવો? એટલે તેમાં સંદેહ કરવા જેવું કાંઈ નથી. આગળ 352માં વાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા અસંયોગી સ્વાધીન વસ્તુ છે. આત્મા જ્ઞાનનો કર્તા ભોગતા છે. આત્મા અસંયોગી સ્વાધીન વસ્તુ છે. એ તો આપણને સમજાયું, અને પહેલાની જે ગાથામાં વાત આવી હતી એ પણ અહીંયા ફરીથી કહે છે કે આત્મા જ્ઞાનનો કર્તા ભોગતા છે, પરનો કર્તા ભોગતા નથી, તેમજ પરને આધારે ટક્યો પણ નથી. ફક્ત ઊંધી માન્યતા કરી છે. નરક સ્વર્ગમાં સુખ દુઃખના સંયોગવાળા ક્ષેત્રમાં પરાધીનપણે પોતાની ભૂલના કારણે જાય છે.
ત્યાં પણ પોતાના સ્વક્ષેત્રમાં ટક્યો છે, નરકમાં નથી રહ્યો. ત્યાં પણ એ ખરેખર તો પોતાના સ્વક્ષેત્રમાં જ રહ્યો છે. અજ્ઞાની માને છે કે હું નરકમાં છું, હું અનંતી ઉગ્ર અગ્નિના દુઃખમાં છું. એ અજ્ઞાનીની માન્યતા છે. પણ એ વખતે પણ જે જ્ઞાની પુરુષ છે તો પોતે પોતાના સ્વક્ષેત્રને વિશે જ રહ્યા છે. કૃષ્ણ ભગવાનનો વિચાર કરીએ કે શ્રેણીક મહારાજાનો વિચાર કરીએ તો એમ જ છે. એ બંને આત્માઓ હવે તીર્થંકર થવાના છે. અત્યારે વર્તમાનમાં નરકનું આયુષ્ય બંધાયું છે એટલે નરકની ગતિમાં છે, પણ પોતાના સ્વરૂપમાં છે. એટલે કે છે કે અજ્ઞાની એમ માને છે કે હું નરકમાં છું, હું અનંતી ઉગ્ર અગ્નિના દુઃખમાં છું. તેણે પર વસ્તુમાં પોતાની હયાતી માની છે. વાસ્તવમાં એ પોતે પોતાનામાં જ છે. એ જ રીતે જે સ્વર્ગમાં છે એ એમ માને છે કે હું સ્વર્ગમાં છું, હું ઇન્દ્ર છું, હું એના સુખને ભોગવું છું. એમ માને તો તેણે પણ પર વસ્તુમાં પોતાની હયાતી માની છે. જીવ પરને ભોગવી શકતો નથી, પણ ગમે તેવી સાચી ખોટી માન્યતા કરી શકે છે. જ્ઞાની આત્મા પરમાર્થ સ્વરૂપની પ્રતીતિ કરે છે અને પોતાને જ માને છે. અજ્ઞાની પરની શ્રદ્ધા ખોટી શ્રદ્ધા છે, પણ પરની શ્રદ્ધા કરે છે અને પરને માને છે અને પોતાને જેવો છે તેવો માનતો નથી. સાચી શ્રદ્ધા નથી કરતી. પરલોક છે નથી એમ નહીં, પણ આત્મા કોઈ સંયોગ વાળો કે પરાધીન નથી. અને શ્રેણીક મહારાજની આપણે જે વાત કરી એ જ વાત અહીંયા કરી છે ગુરુદેવે કે શ્રેણીક રાજા નરક ક્ષેત્રમાં છે. જે શબ્દ મૂક્યા છે એમણે, શ્રેણીક રાજા નરક ક્ષેત્રમાં છે, છતાં પરમાર્થે તેઓ નરકના દુઃખ ભોગવતા જ નથી. પોતાના સહજ સ્વરૂપના આનંદને ભોગવે છે અને જે સંયોગ છે એને તો માત્ર જાણે છે. બહુ સરસ. પોતાના સત્સ્વરૂપમાં નિસંદેહપણે શ્રદ્ધા કરી અને આખો પુરુષાર્થ કરવાનો છે. એ વાત આખી અહીંયા સમજાવી છે. તો આ રીતે ગાથા 104 અહીંયા પૂરી થાય છે. હવે આવતી વખતે મોક્ષનો ઉપાયની બીજી આગળની ગાથા કહેશે, 105મી ગાથા. એમાં એમ આવે છે કે મોક્ષનો ઉપાય સાધે તેને ભવ રહેતા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે